દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ખોળા તમે એમને માયા નહીં લાગતા હો ડોશી એમને મોકલાવી નહીં તમારી પાસે તહેવાર આવ્યો છે એટલે તો આબુ જ પડકતા કે તહેવાર તારો એકલો આવ્યો છે પેલી નહીં આવી બળેવ એ બળેવ તો આવે જ ચક તમારે તો મૂકો સરપંચ ના એકન થતા હું થોડા ઘણા લેતા આવું બળેવ આવી ને એક નાઠો નહીં આવ્યો આબુ પડે ક્યાં તમ રાખડીઓ બોધવા નહીં જવાનું બૈરોન રાખડીઓ તો મારે લઈને જવાનું છે ડોશી બેહોલ જવાનું થોડા હાલતા થજો ખોળા અરે વાત કરવાની જ નહીં હમણાં મારા પાસે કોઈ સફળ નહીં તમ સખવડ નહીં એટલે ગામમાં પેલા રોડ ના ઘર કેટલો પાસ કરાવડાયો એના બધા અડધા પૈસા તો તમને મળી છે કે નહીં મળતા એટલે તારો રૂપિયો ખાઈ ગયો હું એટલે મારા નહીં ખાતા પણ સરકારના તો ખાધા છે એટલે તારી મજૂરીનો હું રૂપિયો ખાઈ ગયો છું એટલે ખાઠાના તો હાલો હું હાલે હેડ કર રૂપિયો લાંબો અને તો મજૂરો કરવો પડે ઇનામ રૂપિયો નહીં આવતો એટલે હું તો કદી હોય અબ્બાઈ ને તો માગતો પણ આ તો ડોશી કે સરપંચ 500 હાલછી એ હું જખ મારાવા હોય આવી છે ડોશી હોય કમાવા આવી લે કોઈ મજૂરો આવી વાતો કરી હેડ કર એટલે જખ મારાવામાં તો કાં આવા સવાય કાં પૈસા લેવાનું પછી દાદાગીરી કરવાની ખોળા આવતો એ નિયમ લાવી લે તું પાછો લે શાંતિથી જ બોલતો તો આ તો તમે જખ મરાવાનું ગાડી એટલે પછી મારે કેવું પડે કે ખોડિયા તારા માટે કોણીયો રૂપિયો નહીં હો વાતની એક જ વાત ના લો તો કોઈ નહીં મને તો ગમો ગમે તે મળી રહેશે તે લઈ જાકે પેલા ભગતરાના ઘેર ઓમ જતો તો દોડીને ભગત એના ઘેર મારે હું લેવા જવું પડે ના ઓમ તો ભગતભાઈ કરતા હતા તમે આઠો આવ્યો તાણ આ તો ડોશીએ મોકલો તો લગાડ અને મોઢું અંબાની વાત કરવાની આવું જખ મરાવાનું મને કહેવાનું નહીં રૂપિયો લેવાનો ખોળા તો રોણપથી વાત કરવી પડે આ જખ મરાવાની વાત ના આવે એમાં રોણેપ જેવી વાત કરવાની હોય રોણેપ જેવી હોય વળી તમ રોણેપ જોઈ દઈ હેડવા કરીને તું યાર ખોટી પત્તર ફળ્યા વગર મારી નહીં લેવા બે શાંતિથી આવી એ સરપંચ શું વ્યવસ્થિત બોલવાનો આઈશ ગોમનો સરપંચ હોય તાર ઘરનો તો ઓય હું ખબર નાઠો આવ્યો તો તાર પાસે ગોમમાં રોડ પાસ કરે ઘર પાસ કરે મારા થોડા કર્યા છે એ તો વારો આવે મત તજ્યા ખોળા કોઈ ગરમીથી વાત નહીં કરવાની મારા તો એક ઈટાઈ પાસ નહીં થઈ કશું ઘાટા તો કશું જ ના થાય હેડવા કરજે નહીં લેવા પૈસા જોયા નહીં તાર પાસે એકલા પાસે પૈસા છે તે હું કરવા આવી છે તાર ના હોય તો તા હેડવા કર નહીં લેવા બેસ અરે ગમે તે છે હમણાં કોક તો અનાય કાં આવશે પૈસા લેવા કોક ને તો હાલશે અરે એ પાસે હેડેક પાસે આવલ્યા જાઉં છું ઓવા પાછો કેટલો તો ટાણો કરે છે પાછો ડોશીએ ગોધાય છે ને એટલે હેડી નીકળો છે સરપંચ ના ઘેર પેલું તોહણું લઈને આવ્યો તો 100 રૂપિયા હાલો જ પાછો ઓહો સરપંચ ઓ ભગત બોલો શું ચાલે છે કયો અરે ચાલવાનું તો ભગત બરોબર છે પણ કોક તહેવાર આવે ને કોમના પાછા બધી લુખવાળો છૂટી પડી જાય તમ એટલે હાની વાત આવી મારા પટેલ સમાચાર સરપંચ નહીં લેવા આવી છે તે હું સમાચાર લેવા આવ્યો તો ખબર છે તો હું કરવા તું આવ્યો છે હા બે હતા કેવું ચાલે છે હા તો શાંતિ ચાલે છે છોકરો પોણી બધું ખમા મજા બરોબર છે પૈસા જ લેવા આવેલો છે એની વાત છે ગુજા માત ગાલા ને એવો જ ઉપડું હાલ તો કોઈ અંત જ રહું છે વખત તારા મોરે ગોમની લુખોડ આવી હતી પાછી જીવ આઈને જો પાછો નહીં પેલો ડાટા રંગો ખોલ્યો ઓહો જીજી હો આતા નહીં ને કા ભરાઈ દ્યો ચમ એનો વ્યવહાર થારો નહીં હજી જિંદગીમાં પૂછ્યા વગર રૂપિયો ના આલું પાછો ઓને કે મારા લઈ ગયો તઈ વઠે જો લે નહીં તું એ પાછો ચાલ નો ભગત પાછો આમ હાલતા શીખ્યો કોણ કીધું ને આ તું ખબર આ રૂપિયો 5000 લઈ ગયો એ તો બરોબર છે પણ મારે હું બહાર જવાનું છે તારે હું એકલું ના હું હતું ખબર કોમ બે હક થોડું પણ જે વાય ભસકે થોડા પૈસા લાવવા જો હા ઓહો તઈ ધારી ચાલો ભગત પૈસા તો આલું હા પણ કાલે પમદા પાછા હાલવા આવવું પડે કાલે મમદા નહીં 1 મહિના વાયદા લો પછી ભગત મહિના વાયદા નહીં લેવા હોય તો પોતા નહીં 10,000 રૂપિયા આલું પણ કાલે પમદાર હવાળે મારે રૂપિયો જોવો ના કપાસે ઘેર આવું કાલે મમદા નહીં હું કહું ખબર હે તઈ ગમે તે કરીને કરી આલો શું ચાલે તો અહીં 10,000 નીકળે એટલે હું બોલાવા તો ભગત ને મારા કામિક થી સંબંધ છે હું 10 નહીં 50,000 આલું લે તારે કોઈ કેવું અમે હું નાગા છીએ અલ્યા તારું કુટુંબ અમે પહેલેથી નાગું જ છે કે મારા 10,000 કે 5,000 નતા જોતા 500 જ લેવા હતા પણ મારો તારાથી વ્યવહાર નહીં રાખવાનો એ નહીં રાખવાનો એ ખોળો અટકો આ બધાજી પેલા તો 5000 લઈ જાય હાલ પેલા
હવે ઢીલા આના કરો. 5000 એ બળદિયા તઈ વાર થઈ ગયો ખબર છે જો આલે વાત કરી તે અલ્યા નાગો છે લે નાગો છે કામિક થી નાગૈયો કરતો આવ્યો છે કે નાગામી ઠંડ થઈ ગયો છે જય સ્વામિનારાયણ આયુ બાજુ સ્વામિનારાયણ કાકા બધા જેવો છું હું જો અલ્યા મહારાજ છે ખોડિયા અરે કોણ છે લ્યા અલ્યા ગોમના મહારાજ છે જો તો ના બોલાય તારે મહારાજ આવો અલ્યા મહારાજ વકર્યા લેડજો ભગતરા તું મને એમ કે હું બધા જેવો લાગુ છું એ હાકા કે રાખી બોતો મહારાજ ના ભાઈ. ઉતાવળ છે મહારાજ હાલ રાખડી બોલતા નહીં ચમ નકર હાથ ને બાદ ભૂઈ પડશે એ, એક બાદ બેહવાન કરજો હાલ બોતો લે તમે તાર મહારાજ હા કઈ બાજવા છું કે જો એકા સરપંચ 12 કેવા બોધે છે હું જોઉં છું રાખડી આવી બોલ એટલે તારે શું કરવાનું છે લ્યા શું કરવાનું છે તારે પૈસા તમને આલે મને પૈસા તો નાય મરી જાય પછી હવે ના મળી એટલા એ મહારાજ ઉપર હું કવા ગરમી કરી લે તું ગરમી બધા ઉપર થશે એ ખોડિયા આ મહારાજ ઉપર હું કરી છે બળી લે તું એમાં એટલે મહારાજ ને મહારાજ જે તેલ લેવા મહારાજ ને હોય કામ પેલું તમારું જ ઘર તો અહીં ધડો છે અલ્યા ગોમનો સરપંચ શું છે પછી એટલે મહારાજ ને તો બધા હરખા જો તો રાખડી બધી વીટ લેવા શીખ આવી છે મહારાજ તો લાઈન આવવાની માવશી પછી તે લડવાનું બંધ કરો તો રાખડે બધું ભાઈ મહારાજ તમારે રાખડી બધી હોય ને તો પેલા મારા ઘેરેડો એ કે નંબર મારો આવ્યો છે હેડવાન કે સોનો ઘેર જવાન કરજે એટલે હું એ આખલા જેવું બોલે નહીં તું એ આખલો આખલો કને કોઈ લે એક મિનિટ ભય પડે હમણાં આખલો તને કહું છું હમણાં મને બધા નતો કેતો એ બળતે બળતે ની કાલ હું આઈ દે હાલ ખબર પડે હાલ એટલે હું કહું છું ખોળા લડવાનું છે લે હોય તમારે પૈસા નહીં આલે એટલે લડાઈએ થાય લડાઈ હેડવાન કે લે પૈસા નહીં મળી લાઈનમાં ના તાઈ દેજો હું બોધી દઉં એ રાખડી મહારાજ બોલે કે બે તું મારા ભાઈ આગળ જવાનું છે એટલે આગળ જવાનું હોય તો જા નકર નહીં બોધી કોઈ હેડવા મોટ આ 150 ભાઈ ખોટે કે હેડવાન કર ખોટું મગજમારી ના કરો તો મહારાજ એક બાજુ રહેશે ને હમણાં તું એક બાજુ થઈ ગઈ પછી ઓગળી નહીં કરવાની તમને ઓગળી નહીં કરવાની ઓગળી ચમ નહીં કરવાની ખોડિયા હાથમાં નહીં આવી હાથમાં તો આ બંકા હું પેલું એ કર્યું તો કોઈ આગુ પાછું હના બંકો આ તહેવારમાં દેખા કરવાના અલે આ રહ્યો ને રહ્યો હમારો નો મહારાજ ઉભો થઈ ગયો છે એમ નહીં બંકો હનો કહેજે તું બંકો એટલે હનો બંકો તમ બંકો બંકો નહીં ડણકો કરી નાખ્યો તારો મું હેડવાન કર હેડ નાગરિયત કરતા આવડા છે ભાઈ એ નાગર તું કરી લે હેડવાન કર ને મગજ કાઢા વગર અલ્યા સરપંચ હોય તો બધા હરખા એક ના આલે ને એક ના નહીં આલવાના એવું કેવું હોય અરે મારે જો હાલું હોય હાલું તારો મારો રૂપિયો છે હું ગમે તે જગ્યાએ હાલું એટલા ભગત ને એવું કોણ એ ઘોર ચોટાડ્યો છે એ આજના તને કાળી ના આવતા તમે હેડવાન કર જા હેડ એટલે કેટલા વખત તને ના પાડવાનું મને ખબર છે ભગત ને તમે આલો છો પૈસા તમ આલું છું એટલે મને ખબર છે અરે મહારાજ બેહો કે પૈસા કેટલા વખત કહેવાનું તમે તમે લડો એટલું ઘરે ઊંઘ લઈ લો હો અલ્યા તારા ઊંઘો જ ના અપુ તો ઊંઘાડ નાખ્યો પછી હું ઊંઘો જ છું કાકડે બાંધને જ કરજો બસ હાલ બોલતો ના વચી ના બોલો એ ખોડા મહારાજ ને ધમકાવાની નહીં સરપંચ ના ઘેર આવ્યો છે થોડો તારા ઘેર મહારાજ આવ્યો છે અલ્યા મહારાજ હોય મારા ઢેચાણ બરોબર મહારાજ હેડવાંકર ને ખોટું મગજમારી ના કરતો બળેવા આવે છે ડખો નહીં કરવો એટલે કહું છું અત્યારે તહેવાર થાય ને એટલે બોલતો નહીં યાર તો હેડું છું એટલે લખા હું કરી લે આ ડખો જ કર્યો છે તું એવું કર્યું છે લ્યા તે ડખો તો થાય કોઈ તહેવાર આપણા ગામમાં એવો બાચી રહ્યો છે કે વગર ડખે થયો છે તો ભગત ના તમે પૈસા આવે મને ખબર છે એ માવનમ તો વચ્ચે લેવાના આવા ના મને ખબર છે કે કોક તહેવાર આવ્યો નહીં કે ખોડિયા તારા તો અમની લોકો યો ચાલુ થઈ નહીં પેલું આવડું કટકું બાળી ગયા છો ભગત નું એ ખોરા મોઢું અંબાઈ વાત કર ને કે મોઢું ફરી જાય મને હા હેડવાન કર ને યાર જે ચોટાયો છે ને પણ આયો ખાઈ જશે તું જાનો હતી હમણાં વખત ઓના વાદે માથું કૂટે નહીં ને હેડવાન કરજે ભાઈ તું હેડવાન એ કરી કાકા એ ઉઠલે મહારાજ ભાઈ માર ઘેર આવી જજે જે સાઈડ છે ઘર સરપંચ નું જોયું છે ને મારું નહીં જોયું સરપંચ તો ઓળખું છું પણ તમારે નહીં ઓળખતું હાલ આવું છું એ તો ભૂખતો પચાસ તૈયાર રાખજો મહારાજ ના પગ દબાઈ પાણી પીવું પડે એ જગ્યાએ ઓમ હું બતાવી રહ્યો છું તું દબાવજે હું જોઉં કેવો દબાવે છે આ તો ગામના મહારાજ કેવાય ભગવાન બરોબર કેવાય એટલે મહારાજ હોય મારા જૂતા બરોબર મારા હમણાં આલી દેવ નખ જુત્તો વાળી હેડ મેલ્લાઈ તું પીણી સુધી એ હાથ અડાડે નહીં હેડવાન કરજે એ હાથ નહીં અડાડવાનો એ આખું નહીં કાવા કહી દીધું લે આ ખોટા તો થશી એટલે તું લડવાયો છે લે લડવાયો છે તું જે થવું હોય થાય યાદ એટલે સરપંચ આ ટોયલે મેલવાનો હોય છે ખોડા હેડવાન કર નક પાછું ઉડાડો એ પછી હમણાં હા કાજે તો ટોયલી કોના કોયલી મહારાજ તો તમને કહું છું તમ ટોયલે જેવા જ લાગો છો તમે એના અમે હું બુઢિયા વાત કરી છે ઓના અમે વાત કરી ખબર પડે શાંતિ રાખ કે તું હાની સોંતી એ હા ટોયલી તો તું પીને આવ્યો છે અલા, મહારાજ તને ટોયલી પી પીને આવી છે આ રક્ષાબંધન ના તહેવાર બગાડે એવું કહેવાય તાણ ટોયલે જ કહેવાય કે સરપંચ કાઢો આને અલ્યા તું શાંતિથી બેસજો નક મહારાજ પણ નહીં રપાઈ આ વાઘવામું જોક શિયાળે અમુ હું કરવા જોવી છે ને તું અલા પૈતા રે
ચોકથી બારથી બોમર લાવો એ મહારાજ અલ્યા બેસકી તું એ ભાઈ બેસકી દેવું કરી હું સંખ્યા ને કઈ બાજુથી વાઘ લાગી છે તું વાગ તો વાગ જ છું ખબર નહીં હોય કે ગોમમાં હેડું ને એટલે ગલ્લા બંધ થઈ જાય તાપ તાપ થઈ જાય મોણો તો આમ હેડું ને ખાલી તો ચીડી ધૂળ ઉડતી હોય એ તો તમ બંધ થઈ ખબર છે કે પેલો 1.5 ફૂટિયો આવે છે ને નહીં તો ઉધાર માગશે ખબર છે ખોળા તમે લેવાનું ચાલુ કર્યું છે અત્યારે જઉં છું આ તહેવાર છે એટલે તહેવાર પડી થાય ને બીજા દાળ આવીને ડખો તો છે હોય નહીં બીવા તો આજ હોશી કરી તો તૈયાર શું થાય હેડવા કર જેટલા હુરા તૈયાર હોય ને લઈને આવી જાય તે તાર અને પેલો આખલો બેઠો ને એને તો ગમમાં નેકળ છે ને એટલે 4 ટોગા જુદા છે. એ ખોડિયા હા હેડવાન કર બેસ કે તું બેસ કે હેડવાન કરજે હેડવાન કર આવડું કોળું હવારોથી લઈને ફરો છો આમ કઈ નાખું આ એકટી પડતે હમણાં ઉડી ગયો હવે બસ હોય તો હવે લે બગટ લઈ જા પેલા જોઈ પોચ દે આ ખોડિયા 500 માંગ્યા હતા ખાલી વ્યવહાર ચોખ્ખો તો હવે ખોળા રૂપિયો લેવો હોય ને તો વ્યવહાર ચોખ્ખો રાખવો પડે આ ટાટા રંગા તને કોઈ રૂપિયો ના હાલે હવે વ્યવહાર કેવો થાય છે હું જોઉં છું હવે ભાઈ જાવ હેડકે જાઉં છું અમે તો આ જોડો પેલી જો કા પધારે ગેસ ટોયલી મહારાજ રૂપિયો લેવા આવ્યો તો ગરમી કરવી પડે ને કે તમારા બસકામ થી લઈને જતો રહ્યો છે હું લઈ જા પૈસા સરપંચ મુરત જ તમારથી છે બરોબર ફટકો રાખો ને એક જીવ વજી પેલા મારાથી હાથ પગ ધોઈ આવું હાથ ધોતાઓ કો ખારું બોલજો મહારાજ હા બાંધી દો ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ કન્યા પ્રદાવ સ્વાહા ઓય મહારાજ આવો તો કન્યા આવી જઈ બોલે ને ખબર જાકો હા આઠ મિનિટ મહારાજી ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ કન્યા પ્રદાવ સ્વાહા મહારાજ ભરો મહારાજ હે ઓય 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 તું આ હું બેહીને આલે તમે આવું બધું રૂપિયો હાલાતો છે મહારાજ ને બસ આ મહારાજ જેવો જોશે ને ખરેખર પોરા છે જ નહીં હોય કર તમાર પાસે તો બરોબર છે હમણાં 500 ની પટ્ટી ભરો એડવાન્સ કાર્ડ ને સરપંચ ને કદી રૂપિયો આલ્યો છે કોઈ ને લ્યા ના તમે કોઈ ના આલતા નહીં ને પેલો 500 લેવાનું તો કેટલી માથાકૂટ કરી રે હું નીકળું તા ને માં જવું છે મને કરી ડોસી બેતાનો પોતે લઈ જા પેલા 5000 હમણાં આવું પૂછ્યા લાગી પોતે નહીં હો હા કે રૂપિયા લેવા આવે છે પાછા ભણા એને મજૂરી ના મેલી હશે તે રૂપિયા આલું હું આવી ગઈ છે પાછા આપણી કોળીઓ લઈને ડોહોની આ તો શિખર સરપંચ હતો કે શિખર જન હતો હાલ છે ના હા નકા ડાયરેક્ટ ઉપર જતો ના હવે ઓ મહારાજ કૂતરું હાણ પડી ગયું કૂતરું હાણ પડ્યો થાળું હતો આ તો ડાયરેક્ટ ઉપર નું કૂતરું હાણ પડ્યું છે મને એવું તો છે કૂતરો ઉભા તો રહો આ તો રાખડીએ બોધવા આ બળે હતી ને એટલે તે ઘર બાજુ થાય ને તાલે બંધી કાઢજો અડજો પોર બોધી છે પોર હું તો મેળાવે એવું લાગતું નહીં અરે હું ના મેરાવે તમારી રાખડી નહીં બંધું ને હા તો પેલું નહીં તમે હાલતા દર વખત કોઈ બંધે તને કશું નહીં થાય નહીં બંધા તો આ વખત કોક થઈ જાય તો આ વખત તો મને કોક થઈ જોત તમે ગામનો સરપંચ છે ખુશ છે જન છે તો હું કર્યું હું વાત કરું હાથ બે હાથો નહીં જોજો બેહી ના જાય ને તમે જતા રહો શિખર કે હાકમ હાથ પગ ધોઈને આવું ના શિખર મોઢું શિખર હે જેવું હતું હોભળો ખાલી ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ કન્યા પ્રદાવ સ્વાહા મહારાજ ભરો મહારાજ ઓહો હો આવું કર્યું હારું તું કાળુભાઈ હું તો આવતો રહ્યો નકા મહિના ખો એના પૈસા આલવા પડી ને એમાં આવું કરે છે બધો અંગત આવું કરે તાણ હા, હું કહું છું મને તો બંધી કાઢો આલું શું પૈસા ચલાલ છો તમે બંધવા તો ખરા બેસી જા રોડ પર બેસી જા આવું કરાતું છે કોક રાખડી બંધવા આવ્યું હોય તો આ તો હું તો હવે કરી નહીં જાઉં તમે તાર આપણા ઘેર આવી જવાનું હા. મહારાજ તમે તો રોડ વચ્ચે રાખડી બંધો છો હાલ સમય એવો છે લા બાદ દો હાવજા મારો જતો રહ્યો એટલે હજુ તો જીવું છું નહીં મરી ગયો ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ કન્યા પ્રદાવ સ્વાહા દક્ષિણા કર દઉં યા 5 વાર ચડી તો તમે અમે લ્યો વાપરો તમે તાર ખુશ તો ખુશ આ તો પેલા મહારાજ છે
મારા તો ક્યારે પૈસા આલી એટલે હું રાખડી બંધાઈ છે નહીં એમના મારા મારે. નથી દેવડા તને મારે હા. ઘર મળી જ નહીં રસ્તા વચ્ચે વચ ઘર તો મળી તું પણ શેડ ઉપર નું મળી તું શેડ્યા શેડ જો ભગવાન જોડનું મહારાજ સમજાવું બોલો કે યાર હું સમજા તમારા ગામનો તો સરપંચ છે કે પછી પેલો હું કહેવાય જન છે શું કરી સર મને હું વાત કરું આ કાળો ભૂકો હું છે કીધું બધું મહારાજ બધા ના કહેવાનું હોય જે થઈ ગયું થઈ ગયું. તમે તો અમાર ઘેરે ના આયા ને યાર ઘેર તે ફોન આવીશું હાલ્યો બધી વાર રાખી લ્યો ટાવરમાં શું લાવો પકડું ઠેલી. લે પકડો ને બતા નામો ખબર નહીં સગનલાલ એટલે જો નામો ને એવું મંત્ર બોલવું પડે ના ના તમે કોઈ ના કહેવાય ઓમ નમઃ શિવાય સગન નું ધોત્યું શિવાય આ તો નવો આવ્યો એટલે તમારે ના પૂછ્યું એ શિવાય નો થજો એ સગનલાલ દક્ષિણા કરી દો દક્ષિણા આલ દો. દક્ષિણા તો હાલે છીએ આ રસ્તામાં થોડી હોય બંધો જલ્દી આ મોટો બાબુલાલ નહીં બંધ રહેવા દો. હાલ દી હાલો હું દા આ છીએ રસ્તા વચ્ચે વચ બધી પડે છે રાખડી આ તો તમારા ગામનો સરપંચ હે ને તે રેવા દાડા લાવે છે બધી વાર જલ્દી સાથે લાવશે ને કમે હાલ ઓમ શાંતિ શાંતિ મહારાજ મગજ પર જેવું છે આવું બોલો આવું તો આવતું જ નહીં આ તો 2025 માં નવું આવ્યું લાહેડો દક્ષિણા લાવજો હાના પૈસા આ રાખડીએ ના નયા રસ્તા કરે ઘેર તમે કીધું ધોતી શીરો મેલ્યું એ પૈસા હું હાલ દીધો પૈસા આવી ગયા પૈસા વાત ના કરતા તાણ. કાયદેસર નાગે કરી જાક નહીં. આ તમારા ગામ રે ને આ કદી પગ ના મેલું જો હું તો આલેક ના આલી ગયો. તમે ખાલી માં ગામમાં આવી જજો ઓવર તો હું પોર આવી ગયો બંધાવા હોમઈ. ગામ નું નામ તો ખબર છે ને તો જોવાનું જ છું હું. ભૂલી જો તો યાદ રાખજે મગ ચોડિયા હા એ તો યાદ આવી ગયું. હું જાઉં છું આ બાપરા મહારાજે રાખડીઓ બંધી ને પેલો આલી ના